Hello everyone. So previously in our topic regarding the circuit breaker, we already started the bulk oil circuit breakers. Particularly in oil circuit breaker, we had started the basic things regarding the bulk oil and minimum oil. Then after next part is SF6. Next one is regarding that is vacuum circuit breaker. Clear? So अल्टीमेटली ऑयल सर्किट ब्रेकर के बेसिक डिस्क्रिप्शन और डिस्कशन के अंदर अगर हम बात करें तो बल्क ऑयल का हमने पूरा डिस्कशन कर लिया है. क्लियर? कौन से क्वेश्चन बनते हैं उसमें क्या आपको याद रखना है उसका पूरा स्ट्रक्चर वो सब हमने स्टडी कर लिया. नाउ नेक्स्ट वन इज लो ऑयल या फिर मिनिमम ऑयल सर्किट ब्रेकर MOCB, मिनिमम ऑयल सर्किट ब्रेकर. उसको अगर हम दूसरे नाम से देखें तो लो ऑयल सर्किट ब्रेकर इज ऑल्सो देयर. क्लियर? उसका दूसरा नाम બીજા નામે આપણે જોઈએ તો એનું નામ લો ઓઇલ અથવા મિનિમમ ઓઇલ. હવે ઓઇલ માટેની આપણે વેરિયસ મેથડ્સ આપણે ઓઇલ માટેનું બધું આપણે જોઈ લીધું. હવે તમે વિચારો કે ભાઈ લો ઓઇલની આપણે જો વાત કરીએ તો એમાં એનું સ્ટ્રક્ચર કઈ રીતે તમારું જે બેઝિક આખે આખું જે તમારી એક ચેમ્બર આખે આખું જે એક ફ્રેમ હોય કે જે તમારી ટેન્કની જે વાત કરીએ આપણે બ્રેકરની તો એ તમને ખબર છે કે નોર્મલી આપણે જે બેઝિક ઓઇલ માટે આપણે જોઈ લીધું એની કમ્પેરમાં લો ઓઇલ માટે બી એક તમે ટેન્ક ફોર્મ કરશો. એની અંદર તમારા ઓઇલની એરેન્જમેન્ટ આવશે પણ એના સિવાય મેઇન એરેન્જમેન્ટ આવશે તમારી આર્ક ક્વિન્ચિંગ અને સેપરેશન ને એ બધી મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટ એનું મૂવમેન્ટ આર્ક ત્યાં પ્રોડ્યુસ થાય. હવે ત્યાં તમારે એક સિલિન્ડ્રિકલ શેપ એટલે કે સિલિન્ડ્રિકલ ચેમ્બર ફોર્મ થયેલી હશે. ફોર્મ ઇન ધ સેન્સ એરેન્જમેન્ટ જ એવી છે, એનું સ્ટ્રક્ચર જ એવું છે કે જેના હિસાબે ડ્યુ ટુ દેટ minimum oil should be required to quenching that arc. ક્લિયર? નો ડાઉટ તમને આ જોશો આખી ફિગર તમને એમ થશે કે ભાઈ આખા સ્ટ્રક્ચરમાં તો બહુ બધી આર્ક છે પણ મિનિમમ ઓઇલ મસ્ટ બી રિક્વાયર્ડ ટુ ક્વિચ ધી આર્ક સો ધેટ ઇટ ઇઝ નોન એઝ ધી MOCB ઓર મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર. ક્લિયર? પહેલી વસ્તુ. હવે એની અંદર એક સિલિન્ડ્રિકલ ચેમ્બરની ફિનોમિના આવેલી હોય. પહેલામાં આપણે જે પેલી પોટ વાળી સ્ટ્રક્ચર રચના જે જોઈ હતી આપણે પોટ એક્સપ્લોઝન પોટ પર્ટિક્યુલરલી કે જેની અંદર એક્સપ્લોઝન થાય અને જોવા મળે એ જ રીતે હવે તમારે અહીંયા તમારે એ બધી ઘટના આખી પ્રોસેસ ક્યાં બનશે તમારા ચેમ્બરની અંદર જે સિલિન્ડ્રિકલ ચેમ્બર જે તમને આ વસ્તુ. ક્લિયર? હવે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર 4 માર્કમાં મોસ્ટ IMP લગભગ આટલી હું સમજો ને કે 2 to 3 એક્ઝામ્સ મિનિમમ એકવાર તો પૂછાય. એના માટે તમે બેઝિક વસ્તુ જુઓ તો સપોર્ટિંગ ચેમ્બર જે તમારી ફર્સ્ટ ઉપરનું જે તમારો ફિક્સ્ડ કોન્ટેક્ટ જે આવેલો એ તમારી સપોર્ટિંગ ચેમ્બર એઝ વેલ એઝ નીચેનો જે મૂવિંગ કોન્ટેક્ટ જે શેના માટે જરૂરી હોય તો કે તમારી આર્ક અને તમારા કોન્ટેક્ટ સેપરેશન માટે એટલે કે તમારા સર્કિટ બ્રેકિંગ માટે. સો ઇટ ઇઝ નોન એઝ એ સર્કિટ બ્રેકિંગ ચેમ્બર જે તમારા મૂવિંગ કોન્ટેક્ટ વાળી આ તમારી સપોર્ટિંગ ચેમ્બર આ તમારા મૂવિંગ કોન્ટેક્ટ વાળી. બરાબર? ઓકે. હવે એની ઇરેસ્પેક્ટિવ તમે આગળ વાત કરતા જાઓ તો હવે શું થશે ટોપ ચેમ્બર અને ટર્બ્યુલેટર. બરાબર? હવે આ વસ્તુ તે બાકીના રેટિંગ અત્યારે સાઈડમાં મૂકી દો પહેલા. હવે આખી ફિનોમિના સમજી લો. આખું તમારું સ્ટ્રક્ચર. હવે જ્યાં ઓઇલ આવે એટલે તમને ખબર છે કે ઓઇલની અંદર તમારે એની મોઇસ્ચર કન્ટેન્ટ કે એ તમારા ટ્રાન્સફોર્મર માટે આપણે બ્રીધરનો ઉપયોગ શું બેઝિક સ્ટ્રક્ચર અબાઉટ ધી બ્રીધર આપણે પહેલાથી એક કન્સેપ્ટ લીધો છે આખી ફ્રેમ એની ઉપર ટોપ ચેમ્બર કે ત્યાંથી ઉપર તમે ઓઇલ ના ભરી શકો એ પાર્ટ ત્યાં એક બ્રીધર રાખેલું કેમ કે મોઇસ્ચર કન્ટેન્ટ આવે તો એને ખાલી કરવા માટે ભેજ ખબર છે ને બ્રીધર એનો શું જરૂરિયાત રિક્વાયરમેન્ટ એ બધું આપણે બેઝિક જાણીએ. હવે અહીંયા તમારો આ ફિક્સ કોન્ટેક્ટ એઝ વેલ એઝ અહીંયા તમારો મૂવિંગ કોન્ટેક્ટ આ તમારું સર્કિટ બ્રેકિંગ ચેમ્બર એનો પર્પસ શું પહેલા તો હવે એક વસ્તુ એ જોજો આ જે તમારી અહીંયા તમે હજી ઉપર પેલા ખાલી બેઝિક ટર્મ તમે બતાવો આ ફિક્સ કોન્ટેક્ટ મૂવિંગ કોન્ટેક્ટ આ તમારી સપોર્ટિંગ ચેમ્બર અને બ્રેકિંગ ચેમ્બર આ તમારો ઓપરેટિંગ રોડ જોઈ લેશો. આપણે જે પ્રીવિયસ કેસમાં બધામાં હું ખાલી કહેતો તો અહીંયાથી બ્રેકિંગ મિકેનિઝમ આપેલી હોય અહીંયા એ તમને ઓપરેટિંગ રોડના ફોર્મમાં તમને દેખાડેલી છે. પેલી આખી ફિગર નહોતી, પેલી બધી કન્સેપ્ચ્યુઅલ ફિગર હતી. આ તમારું કન્સ્ટ્રક્શન ફિગર છે એટલે એના માટે તમે આખી બ્રેકિંગ માટેનો જે મેઇન કન્સેપ્ટ છે ભાઈ તમારો ઓપરેટિંગ રોડ કે ભાઈ અહીંયા તમારી આર્ક ક્વિચ થશે તો શું થશે આ ભાઈ અહીંયા નીચે આવશે તો આના ઉપર અને શું કહે છે આ જે તમારો કોન્ટેક્ટ રોડ હશે એને ઇનપુટ મળશે કે ભાઈ અહીંયાથી મારે હવે સર્કિટને બ્રેક કરવાની એના હિસાબે આ તમારું સર્કિટને મૂવ કરશે એટલે કે સર્કિટ બ્રેક કરશે અલ્ટિમેટલી. ક્લિયર? ઓકે.
હવે નીચેનો પાર્ટ આ તમારો સપોર્ટિંગ ચેમ્બર એઝ વેલ એઝ આ તમારો બ્રેકિંગ ચેમ્બર. સ્ટ્રક્ચર વાઇઝ તમે આમ જુઓ, આખું ઊભું સ્ટ્રક્ચર તમે જુઓ તો તમારો સપોર્ટિંગ અને તમારો બ્રેકિંગ ચેમ્બર. બ્રેકિંગ ચેમ્બર એટલા માટે કે ભાઈ તમારી મેં તમને જે કીધું તમારા મૂવિંગ કોન્ટેક્ટ પાસે તમારી બ્રેકિંગ ચેમ્બર જોવા મળે. અલ્ટિમેટલી વી કેન ઓલસો સે ધેટ કે ભાઈ મૂવિંગ કોન્ટેક્ટ અને ફિક્સ કોન્ટેક્ટ ની વાળો જે પોર્શન છે કે જે which is the main cause to break out the circuit. સર્કિટ ને બ્રેક કરવા માટેનો સૌથી ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે તમારો આ પોર્શન. હવે એની ઇલિસ્ટ્રેટિવ તમે જો તો સર્કિટ બ્રેકિંગ ચેમ્બર જે તમને અહીંયા જોવા મળશે એની અંદર શું થશે કે ભાઈ અહીંયાથી આ જ એવું મેઇન કારણ છે કે તમારી સર્કિટ બ્રેક કરવા માટે, કેમ કે અહીંયા તમારી આ ટ્વીસ થશે, તમારું મૂવમેન્ટ થશે અને આખી પ્રોસેસ તમને ખબર છે. હવે આ કન્ડિશનમાં તમે આ તમારી સપોર્ટ ચેમ્બર જે તમારા બેઝ સાથે કનેક્ટેડ હશે એઝ વેલ એઝ આ તો ટ્વીસ થશે અને એના હિસાબે તમારા ઓઇલમાં તમને જે કે એની કેરેક્ટરિસ્ટિક્સમાં ચેન્જીસ જોવા મળે કે ઓઇલ તમારે રિપ્લેસ કરવું પડે, એના માટે ડ્રેનિંગ વાલ્વ ઇઝ ધેર. ક્લિયર? ડ્રેનિંગ વાલ્વ માંથી અહીંથી એ બહાર કાઢવાનું કામ કરે. ક્લિયર? ઓકે. હવે બેઝિક ફિનોમિના આપણું સર્કિટ બ્રેકરનું બેઝિક ઓપરેશન જૂનું ને જાણીતું બધી ખબર છે. સૌથી પહેલા ઇનપુટ મળશે ફિક્સ કોન્ટેક્ટ, એને અહીંયા શું કહે કે ભાઈ અહીંયા ઓઇલ તમારું બ્રેકડાઉન થશે, આર્ક એક્સટિંગ્વિશ થશે. આર્ક એક્સટિંગ્વિશ થશે મૂવિંગ કોન્ટેક્ટ ને ખબર પડશે, આ તમારો નોર્મલ ફર્સ્ટ આવશે, આ બીજું પડશે, મૂવિંગ કોન્ટેક્ટ ફરતો આવશે, એ નીચે આવશે. એના હિસાબે ડ્રાઇવિંગ રોડ અથવા ડ્રીવન સેલ્ફ ડ્રીવન રોડ અહીંયા જે તમારો હશે અથવા ઓપરેટિંગ રોડ વી કેન સે ધેટ, એને ખબર પડશે એ ભાઈ ગાડી રોટેટ થઈને બ્રેકરને આ સોરી સર્કિટને બ્રેકઆઉટ કરશે ઓર સેપરેટ કરશે. ક્લિયર? ઓકે. હવે એના નામમાં આપણે કીધું લો ઓઇલ સર્કિટ બ્રેકર અથવા મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર. તો એને મિનિમમ ઓઇલ નું કામ કહેતા હતા તો કે ભાઈ મિનિમમ ઓઇલ ઇઝ રિક્વાયર્ડ ટુ બ્રેક આઉટ ઓફ ક્વિન્ચિંગ ધી આર્ક. સો શેના માટે આર્કને ક્વિન્ચ કરવા માટે ઓછા ઓઇલની જરૂર, પણ લોટ ઓફ ક્વોન્ટિટી ઓફ ઓઇલ શુડ બી ધેર ઇન ધી ચેમ્બર ઓર અ ટેન્ક વી કેન સે કે તમારી ટેન્કની અંદર તમારે બહુ બધી શું કહેવાય કે ઓઇલ તમને ઓઇલ કન્ટેન્ટ આપેલો હોય સો ધેટ એમાંથી થોડું ઘણું તમને ચેન્જીસ જોવા મળે બીકોઝ ઓફ ધી ક્વિન્ચિંગ ઓફ ધી આર્ક. સો ઇટ ઇઝ ઓકે કે ભાઈ એનાથી કોઈ બહુ વાંધો ના પડે. હવે એના માટે ઓઇલની ક્વોન્ટિટી તમારી જે ટેન્ક અથવા ચેમ્બરની અંદર ઓઇલની ક્વોન્ટિટી કેટલી હોય એના અહીંયા તમને સ્ટાન્ડર્ડ કેલ્ક્યુલેશન્સ અથવા સ્ટાન્ડર્ડ રેટિંગ્સ આપેલા કે ભાઈ 11 kV ની લાઈન હોય અથવા 11 kV ની લાઈન માટેના પ્રોટેક્શન માટે જો જે બ્રેકર યુઝ કરીએ એ મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર માટે 230 લીટર 230 લીટર્સ ઓઇલ ઇઝ રિક્વાયર્ડ. ક્લિયર? અહીંયા તમે જોઈ લો 11 kV લાઈન માટે 230 લીટર, 66 kV માટે 1800 લીટર્સ અને 220 kV માટે 36370 લીટર્સ. લીટરના ટર્મ્સમાં છે, યાદ રાખો. એઝ વેલ એઝ 66/11 ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં તમે વાત કરો તો 6 ગણું એટલે કે સમજો કે ભાઈ 1800 અને 230 નો રેશિયો તો એપ્રોક્સિમેટલી 7.8 ટાઈમ્સ, એટલે કે લિનિયર રિલેશનમાં નથી કે ઓલું 6 ગણું થાય તો આ 6 ગણું થવું જોઈએ, પણ એવું નથી. એઝ વેલ એઝ 220/11 kV ની લાઈન માટે વાત કરીએ તો ઓલમોસ્ટ 20 ટાઈમ્સ થવું જોઈએ ને. કે આ તમે ગણો તો 11 * 20 એટલે 220 થાય. 11 * 20 220 તો એપ્રોક્સિમેટલી 20 ગણું હોય. ધારો કે તમે સમજો 11 kV ની લાઈન માટે હોય 230 અને * 20 કરો તો કેટલું થાય 4600. પણ આ કેટલું છે એનાથી 158 ટાઈમ્સ. એટલે નોટ સિમ્પલ લિનિયર રિલેશનમાં નથી, યાદ રાખજો. એટલે તમને પૂછે કે ભાઈ 11 kV માટે 230 મીટર છે તો ભાઈ 66 અથવા 132 kV ની લાઈન હોય તો એના માટે તમારે કેવડા ઓઇલની જરૂર પડે, તો કેટલા ઓઇલની જરૂર પડે, તો ઇટ ઇઝ નોટ અ લિનિયર. પર્ટિક્યુલરલી આપણે એ નથી જોવાનું, પણ આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ કે એના રેટિંગ્સ અથવા એના કેટલા લીટર્સ ઓઇલની રિક્વાયરમેન્ટ છે ફોર અ મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર. ક્લિયર? આખું સ્ટ્રક્ચર ખબર પડી ગઈ. મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર કોને કહેવાય, એનું વર્ક શું અથવા કઈ રીતે કામ કરે. ક્લિયર? આ તમારું જે મેઇન તમારું જે મિનિમમ ઓઇલ અને બલ્ક ઓઇલ એટલે કે ટોટલ ડિસ્કશન રિગાર્ડિંગ ધી ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ કમ્પ્લીટેડ નાઉ. બરાબર? હવે તમારું જે આખું બ્રેકરની ટોટલ ફિનોમિના તે આખી કમ્પ્લીટ કરેલી છે. હવે આમાં કોઈ ડાઉટ? ઓકે. નેક્સ્ટ વન એર બ્લાસ્ટ. અત્યાર સુધી ઓઇલની બધી વાત પૂરી. હવે બધી એર બ્લાસ્ટ એટલે કે નોર્મલ જે તમારી એર હોય. હવે સેકન્ડ થિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ
કે ભાઈ તમારા જે બ્રેકર હતા એનું આર્ક ક્વિન્ચિંગ મીડિયમ ઉપરથી એની સેપરેટ અથવા વેરિયસ ટાઈપ્સ કરેલી, એની અંદર ઓઇલના હિસાબે જે ટાઈપ્સ હતી એ બધી આપણે ડિસ્કસ કરી લીધી. આવે એવી જ રીતે એર ઉપર જશું. ક્લિયર? અને એર પછી તમારે એસેપ્ટિક અને વેક્યુમ બાજુ જશું. ક્લિયર? ઓકે. નાઉ એર માટે વાત કરો તો એર એટલે કે શું? નોર્મલી તમને તેમ જ પેલો વિચાર આપણને આવે કે ભાઈ આ એક સિમ્પલેસ્ટ ફિનોમિના તમે કહી શકો. સિમ્પલેસ્ટ ઇન વિચ ટર્મ્સ કે ભાઈ ઓપરેશન પોઈન્ટ ઓફ વ્યૂ. કેમ? તો કે ભાઈ તમારે જે તમારી એર હશે એને કોઈ પ્રોસેસ કરવાની નથી. લાઈક ઓઇલ હતું તો એમાં તમારે બબલ ક્રિએટ થાય પછી એક ક્વિન્ચ નથી. અહીંયા તો તમારી એર છે એનું જ બ્રેકડાઉન થાય એટલે વાર્તા પૂરી. તમારે તો આ ક્વિન્ચ થઈ ગઈ, તમારે તેનાથી જ મતલબ. હવે એર આયોનાઇઝ છે ને એનું બ્રેકડાઉન થાય, બસ એ જ વસ્તુ કરવાની છે. એનો મતલબ કે તમારે એર પાર્ટિકલ્સ મૂવ થાય, જે આયોનાઇઝ્ડ એર હોય અથવા તમારી જે નોર્મલ એર હોય એને તમે ક્વિન્ચ કરો એટલે કે આર્ક પ્રોડ્યુસ કરો, તો એના હિસાબે તમારા ફિક્સ કોન્ટેક્ટ ઉપર અને મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચે જે આર્ક એક્સટિંગ્વિશ આર્ક પ્રોડ્યુસ થશે એટલે તમારો કોન્ટેક્ટ મૂવ કરશે અને તમારી સિસ્ટમ બ્રેકઆઉટ થશે. બરાબર? ખબર પડી ના પડી? ઓકે. તો હવે એના માટે તમારી વેરિયસ ફિનોમિના, વેરિયસ ટાઈપ અથવા વેરિયસ કન્સ્ટ્રક્શન પોઈન્ટ ઓફ વ્યૂ, તમારી એર કઈ રીતે મૂવ કરે એ વસ્તુ પરથી એની વેરિયસ ટાઈપ્સ છે એક્સિયલ, ક્રોસ બ્લાસ્ટ અને રેડિયલ બ્લાસ્ટ. બરાબર? અહીંયા તમને ત્રણેયની ફિગર્સ આપેલી જ છે, જે તમારી એક્સિયલ ફોર્મમાં થશે અથવા ક્રોસ ફોર્મમાં અથવા રેડિયલ ફોર્મમાં. એક્સિયલ એટલે કે તમારી કોઈ એક જ એક્સિસને તમે જો ટાર્ગેટ કરો, લાઈક એક્સ એક્સિસ અથવા વાય એક્સિસ, તો એ ડાયરેક્શનમાં જ એ તમારી આર્ક પ્રોડ્યુસ થાય એટલે કે તમારી એર સર્ક્યુલેટ થતી હોય. કે આર્ક ક્યાં પ્રોડ્યુસ થશે? જ્યાં એર જતી હશે. હવે ત્યાં આર્ક પ્રોડ્યુસ થાય તો એ either that should be horizontal or vertical, but normally vertical form આપણે રિપ્રેઝન્ટ કરીએ, horizontal ફોર્મમાં પણ કરી શકાય. ક્લિયર? આ તમારી એક્સિયલ થઈ એઝ વેલ એઝ ક્રોસ બ્લાસ્ટ. ક્રોસમાં શું થશે કે ભાઈ તમારી જે આજે આપણે હોરિઝોન્ટલની વાત કરી, વર્ટિકલની વાત કરીએ, એ જ રીતે તમે હોરિઝોન્ટલ ફોર્મમાં બી કરી શકો. ક્લિયર? હવે રેડિયલ બ્લાસ્ટમાં તમારો બ્લાસ્ટ જે આવશે એટલે કે જે તમારી આર્ક હશે જેને હિસાબે તમને થ્રસ્ટ જોવા મળે એ તમારા રેડિયલ ફોર્મમાં જોવા મળશે. રેડિયલ એટલે કે કેવું કે તમારા જે કોન્ટેક્ટ આ તમે આ ફિગર જો તમે ઇમેજિન કરી શકો કે ભાઈ આ એક પાર્ટ પણ એની વચ્ચે સર્ક્યુલર ફોર્મમાં આર્ક નીકળે કે જે ચારે બાજુ છૂટા પડે એટલે કે આર્ક રેડિયલી છૂટી પડે. આર્ક જો એક્સિયલી છૂટી પડતી હોય તો તમારું એક્સિયલ બ્લાસ્ટ થાય. કે બ્લાસ્ટનો મતલબ જ એ છે ને કે ભાઈ આ કઈ રીતે બ્લાસ્ટ થાય છે. બરાબર? હવે જો તમે ક્રોસ બ્લાસ્ટ એટલે કે ક્રોસ ફોર્મમાં થઈએ અથવા રેડિયલ ફોર્મમાં થઈએ, આર્ક કઈ રીતે બહાર નીકળે? જો એ સર્ક્યુલર પાથમાં નીકળશે તો શું થશે? સર્ક્યુલર એટલે કે રેડિયલ ફોર્મમાં, તો એ તમારું રેડિયલ બ્લાસ્ટ થઈ જશે. બાકી તો હોરિઝોન્ટલ કે વર્ટિકલ ઉપર તમારી એક્સિયલ or irrespective of the arc should be blasted or quenched at that time. These are classified as the particular type of the air blast circuit breakers. Clear? Okay. Now air blast in which axial blast. હવે આજે આપણે ત્રણ જે ટાઈપ્સ ડિસ્કસ કરી એના વિશે આપણે બેઝિક કન્સ્ટ્રક્શન અને એની ફિનોમિના ઓર વર્કિંગ પ્રિન્સિપલ. તો એક્સિયલ બ્લાસ્ટમાં શું થાય કે ભાઈ તમારી એક નોર્મલી શું હશે, તમારી પાસે અહીંયા તમારો આર્ક ક્વિન્ચિંગ મીડિયમ તરીકે એર, તો એરનું એક રિઝર્વાયર એટલે તમને ખબર જ છે. બરાબર? એઝ વેલ એઝ હવે અહીંયાથી વાલ્વ તમે પ્રેશર કંટ્રોલ કરી શકો. હવે અહીંથી તમારું આર્કિંગ ચેમ્બર કે જ્યાં અહીંયા તમારી આર્ક છે અહીં તમારે ફિક્સ કોન્ટેક્ટ, મૂવિંગ કોન્ટેક્ટ ખબર છે. આ ફિક્સ કોન્ટેક્ટ રિપ્રેઝન્ટ કરે છે. આ જે પાથ છે તમારો ફિક્સ કોન્ટેક્ટ છે, આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ. હવે અહીંયા આવશે એટલે તમારી આ જે આર્કિંગ ચેમ્બર કે જેની અંદર આર્ક પ્રોડ્યુસ થાય, અહીંયા તમારી આર્ક પ્રોડ્યુસ થશે, ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચે થ્રસ્ટ આવશે, આને ઝટકો મારશે, આ ભાઈ મૂવ કરશે. હવે એના ફર્ધર તમે કન્સ્ટ્રક્શન પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા તમારે ક્લોઝિંગ સ્પ્રિંગ આપી હશે અને એક તમારી પિસ્ટનની એક એરેન્જમેન્ટ કે જે તમારું આજે આ ફિનોમિના આખી કઈ છે આ વસ્તુ અત્યારે તમે ધારો કે ના જુઓ, અત્યારે બધું જે ભણતા હતા એ જ વસ્તુ ભાઈ બ્રેકિંગ એલિમેન્ટ અથવા બ્રેકિંગ આપણે જે સિસ્ટમ એસ્ટેબ્લિશ કરેલી છે બ્રેકિંગ માટે, આ એ વસ્તુ પહેલામાં કેમ કંટ્રોલ રોડ હતો મિનિમમ ઓઇલમાં લાસ્ટ ટાઈમ હમણાં આપણે જોયું એ જ રીતે. હવે આ શું કામ કરશે કે ભાઈ
મૂવિંગ કોન્ટેક્ટ અહીંથી સેન્સિંગ આપી દે, પછી આ તમારી કંટ્રોલ ફિનોમિના આવી છે કે જે તમારી સર્કિટને બ્રેક આઉટ કરીને કઈ રીતે આગળનું કામ કરે. તો અહીંયા નોર્મલ ક્લિયરન્સ ફોર વર્કિંગ વોલ્ટેજ એટલે અહીંથી હવે તમારી આઇસોલેટર સ્વિચ ઓપન થઈ. આઇસોલેટર અને બ્રેકર ક્યારે ઓપરેટ થાય એ વસ્તુ આપણે પહેલા ડિસ્કસ કરેલી છે. ક્લિયર? તો એનો મતલબ હું અહીંયા મેં સીરીઝ આઇસોલેટરની તમને આ બતાવેલું છે. અહીંયાથી તમારી નોર્મલ વર્કિંગ એર નોર્મલ ક્લિયરન્સ નોર્મલ એર ક્લિયરન્સ ફોર ધી વર્કિંગ વોલ્ટેજ ઇઝ પ્રોવાઇડેડ હિયર. ક્લિયર? તો અલ્ટિમેટલી આ તમે ઓપરેશન જુઓ એર બ્લાસ્ટ તો શું થશે? એર જતી હશે, ફિક્સ મૂવિંગ હશે, આર્ક મળશે, મૂવ થશે. આ તમારી સ્ક્રીન અહીંયા ક્લોઝ થઈ જશે એટલે કે આ તમારો આ મૂવિંગ માટે અહીંયા જતો રહ્યો, એને હિસાબે તમારે આ પાર્ટી આઇસોલેટર ઓપન કરાવશે. ક્લિયર? આ તમારું કન્સ્ટ્રક્શન થયું એક્સિયલ બ્લાસ્ટ ટાઈપ માટે. આમાં કોઈને ક્વેરી? ઓકે. નેક્સ્ટ વન ઇઝ ક્રોસ બ્લાસ્ટ ટાઈપ. આ જ વસ્તુ ખાલી કન્સેપ્ટમાં કઈ વસ્તુનો ફેર આવશે? તમારી એર જે તમારી હતી એ કઈ રીતે જાય છે. મેં તમને હમણાં જે કીધું હતું કે ક્રોસ ફોર્મમાં જશે. ક્રોસ એટલે કે હવે તમે અહીંયા જોઈ લો, ફિક્સ કોન્ટેક્ટ, મૂવિંગ કોન્ટેક્ટ, ચોટેલા જોઈ એનું યાદ રાખો. હવે તમારી એરનો ફ્લો મળશે, ફિક્સ કોન્ટેક્ટ, અહીંયા આર્ક પિંચ થઈ, આર્ક સેપરેટ કઈ રીતે થાય મેં તમને કીધું હતું રિસન્ટલી હમણાં થોડી વાર પહેલા કે આર્ક જે રીતે પિંચ થઈને ફોર્મ અથવા છૂટી પડશે, સેપરેટ થશે, એ આધારે તમારા ટાઈપ્સ બધી આવે. રેડિયલી છૂટી પડતી હમણાં જે રિસન્ટલી હમણાં તમને બતાવ્યું કે રેડિયલી છૂટી પડે તો કઈ રીતે, ક્રોસ અને એક્સિયલી છૂટી પડે તો કઈ રીતે. હવે તમે આ વિચારો, સેપરેટ થયા કોન્ટેક્ટ આર્ક નીકળી, હવે આર્ક એક્સટિંગ્વિશ થશે એટલે કે આર્ક અહીંયા સ્પ્લિટ કરશો તો ઓબ્વિયસ છે કે એક્સટિંગ્વિશ કરવી ઈઝી પડે. અહીંથી તમારી આર્ક સ્પ્લિટ થઈ, આ તમારું ફિક્સ કોન્ટેક્ટ, મૂવિંગ કોન્ટેક્ટ અને અહીંથી તમારી બ્રેકર આમ કે તમારું જે એલિમેન્ટ ઓપન કરશે બ્રેકર એટલે કે તમારી સર્કિટને બ્રેકઆઉટ કરશે. અહીંથી તમારી આર્ક નીકળે અને અહીંથી તમારો એર ફ્લો આવશે. ક્લિયર? કન્સ્ટ્રક્શન અને વર્કિંગ ઓપરેશનમાં આમાં કોઈ ડાઉટ? આ જ રીતે તમે રેડિયલી માટે કહી શકો. એના માટે જો સોરી રેડિયલી આમાં તો આઈ થિંક બીજી સ્લાઇડમાં આપણે જોઈ લઈશું જો તમને કદાચ આઈડિયા, કેમ કે એમાં બી એ જ વસ્તુ કે તમારે સેન્ટરમાંથી આવતું હોય. હમણાં મેં રિસન્ટલી તમને કદાચ આ ફિગરમાં તમે જોઈ શકો. ક્લિયર? ક્રોસ બ્લાસ્ટ અને આ બે એક્સેલ બ્લાસ્ટ આ બંનેની સેપરેટ ફિગર આપેલી છે, પણ રેડિયલી આમાં તમને આ જ રીતે તમારે ખાલી જસ્ટ વિચારી લેવાનું અથવા આપણે ડિસ્કસ કરી લઈશું એમાં કોઈ જરૂર. ક્લિયર? એટલે તમારી એર બ્લાસ્ટ વિશે તમને ખબર પડી કે એર બ્લાસ્ટ કઈ રીતે થાય. એટલે કે આજના સેશનમાં આપણે મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર જે 3 to 4 માર્ક્સ મોસ્ટ આઈએમપી એઝ વેલ એઝ એર બ્લાસ્ટ બ્રેકર which is also 4 or 3 to 4 માર્ક્સ ક્વેશ્ચન ઇન્ડિવિડ્યુઅલી, અને જો ઇન્ડિવિડ્યુઅલી કોઈ ટર્મ્સ પૂછાય તો એક્સિયલ અથવા ક્રોસ ટર્મ અથવા રેડિયલ. આ ત્રણેય પણ સેપરેટલી 3 to 4 માર્ક્સ ક્વેશ્ચનમાં પૂછી શકાય. પણ મેઇન ટોપિક તરીકે એમઓસીબી મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર એઝ વેલ એઝ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર અને બલ્ક ઓઇલની બેઝિક ટાઇપ્સ. ક્લિયર? એર બ્લાસ્ટના વર્કિંગ પ્રિન્સિપલમાં આ ત્રણેય માટેનો કોમન કન્સ્ટ્રક્શન અને કોમન પ્રિન્સિપલ પૂછી શકાય. જો સેપરેટલી તમને પૂછે કે ભાઈ એક્સિયલ બ્લાસ્ટ આખું સમજાવો તો તમારે આખી આ ફિગર આવશે. ઇન જનરલ તમને એર બ્લાસ્ટ માટે પૂછેલું હોય તો તમારે આ ત્રણ વસ્તુ. ક્લિયર? કમ્બાઈન. એક્સિયલ બ્લાસ્ટ થઈ ગયું, એવી જ રીતે ક્રોસ બ્લાસ્ટ. ક્લિયર? ઇન્ડિવિડ્યુઅલી એનો વર્કિંગ પ્રિન્સિપલ પૂછે તો તમારે આ એની ફિગર અને કઈ રીતે કામ કરે એઝ વેલ એઝ એક્સિયલ બ્લાસ્ટ કે રેડિયલ માટે તમે આ વસ્તુ કરી શકશો. પણ જો તમને ઇન જનરલ આખું એર બ્લાસ્ટ પૂછે તો તમારે ત્રણ વસ્તુ જસ્ટિફાઈ કરવી પડશે પ્રોપરલી અને એક ડેપ્થમાં એક્સપ્લેન કરવી પડે. પછી એના વેટેજ ઉપર ડિપેન્ડ કરે કે કેટલા માર્કમાં પૂછેલું છે. ક્લિયર? ઓકે. નાઉ નેક્સ્ટ ટોપિક રિગાર્ડિંગ ધીસ બ્રેકર વિચ ઇઝ SF6 we will discuss in next session.